आपने જણાવી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મિર્ઝાપુર, મઉ અને દેવરિયામાં ચૂંટણી સભાઓ કરશે અને પાર્ટીના ઉમેદવારોને જીતાડવાની અપીલ કરશે। સવારે પ્રથમ બેઠક મિર્ઝાપુરમાં થશે। ભાજપના સાથી પક્ષ અપના દળ એસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે। રોબર્ટસનગંજ સીટ પરથી આપના દળ એસપડ મેદાનમાં છે અને ત્યાંથી પાર્ટીએ ધારાસભ્ય રિંકી કૌલને મેદાનમાં ઉતાર્યા છે। મોદી જનતાને બંને ઉમેદવારોને મત આપવા અપીલ કરશે। વડાપ્રધાન મેવાડી, કલાન, મોમાઘોસી, બલિયા અને સલેમપુરમાંથી ભાજપ અને તેના સહયોગી પક્ષના ઉમેદવારો માટે મત માંગશે। આ પછી પીએમ મોદી દેવરિયા પહોંચશે। ત્યાં રુદ્રપુરમાં તેમની ચૂંટણી સભા યોજશે। તે બાસગાંવ અને દેવરિયાથી ચૂંટણી લડી રહેલ પક્ષના ઉમેદવારો માટે મત માંગશે। તે જ સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મિર્ઝાપુર, વારાણસી, ગાઝીપુર અને ગોરખપુરમાં ચૂંટણી જનસભાઓ કરશે। તેઓ મિર્ઝાપુરમાં વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં હાજર રહેશે। ત્યારબાદ તે વારાણસીના શિવપુરમાં કચ્છ બાબા ઇન્ટર કોલેજ અને ગાઝીપુરમાં ટાઉન નેશનલ ઇન્ટર કોલેજમાં ચંદોલી લોકસભા સીટના ઉમેદવારની તરફેણમાં ચૂંટણી સભાને સંબોધશે।